नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में मित्रों आपનું हार्दिक स्वागत છે। મિત્રો આજે તો ખૂબ દુઃખદ સમાચાર છે। ઇન્ડિયન એરલાઇન્સનું લંડન જઈ રહેલું વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી 38 મિનિટે ઉડ્ડયન કર્યું અને 2 જ મિનિટમાં એનું ક્રેશ થયું અને મેઘાણીનગરમાં આવેલી મેડિકલ હોસ્ટેલ ઉપર અથડાઈ અને તૂટી પડ્યું અને મોટા ભાગના યાત્રીઓનો અપમૃત્યુ થયા છે। ચોક્કસ આંકડો જાણી શકાયો નથી। મેડિકલ હોસ્ટેલમાં રહેતા કેટલાક ડોક્ટરોના પણ મૃત્યુ અને બીજા નાગરિકોના પણ ઘણી બધી નુકસાન થયું છે। એટલે ખૂબ મોટો ભયંકર હાદસો કહી શકાય। બહુ જ્વલ્લે જ બનતી એવી ગંભીર ઘટના બની છે। જે લોકોના અવસાન થયા છે જે એના માટે આપણે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ। એમના આત્માને મોક્ષ મળે એવી આપણે પ્રાર્થના કરીએ। પરંતુ એના જે પરિવારજનો છે એના માટે જે દુઃખદ ઘટના આવી છે એને અકલ્પનીય ઘટનાથી એમને જે માનસિક આઘાત લાગ્યો છે અને હવે પછી જે કંઈ પરિસ્થિતિ એમના માટે નિર્માણ થવાની છે અતિ વિકટ પરિસ્થિતિ છે। એવી વિકટ પરિસ્થિતિમાંથી માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ થઈ અને એમના રોજિંદા વ્યવહારની અંદર એ વ્યસ્ત થાય। સરકાર અને સંસ્થાઓ એમને સહાય કરશે પરંતુ એમણે જે ગુમાવેલા સ્વજનો છે એ ક્યારેય મળી શકશે નહીં। એટલે એ પરિસ્થિતિમાં માનસિક રીતે એ સ્વસ્થ થાય એવી આપણે પ્રભુ પ્રાર્થના કરીએ। મિત્રો હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ। બીજી એવી દુઃખદ ઘટનાની વાત આપણે એ કરવી છે કે રાજા રઘુવંશી નામના એક વેપારીની હત્યા થઈ, પરંતુ એ હત્યા કરનારું કોઈ એનું દુશ્મન નહોતું, કોઈ એનો હરીફ નહોતો, અથવા તો કોઈ સામા પક્ષના લોકોએ અથવા તો બીજા ધર્મ જાતિના લોકોએ, પરંતુ જેની સાથે એના લગ્ન થયા છે એવી સોનમ નામની એની મંગેતર એને હનીમૂનના નામે મેઘાલયમાં લઈ જઈ અને પછી એને જે ભાડુતી મારાઓ ઊભા કર્યા હતા એની દ્વારા એની હત્યા કરવામાં આવી। ત્રણેક દિવસથી પ્રિન્ટ મીડિયા એના સતત સમાચારો આપી રહ્યું છે। જે પરિવાર રાજા રઘુવંશીનો જે પરિવાર છે એના માથે ખૂબ દુઃખદ ઘટના આવી પડી છે। આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે એના પરિવારને પણ આ સ્થિતિમાંથી બહાર આવવા માટે એના આકસ્મિક ઘટનાને સહન કરવાની શક્તિ એને આપે। પરંતુ પ્રિન્ટ મીડિયા આ ઘટનાને ખૂબ મહત્વ આપી રહ્યું છે અને એના ઝીણામાં ઝીણા અપડેટ રોજે રોજ જુદા જુદા એંગલમાંથી પબ્લિશ કરી રહ્યા છે। આમ તો સારી વાત કહેવાય કે પ્રિન્ટ મીડિયા એની પોતાની નૈતિક ફરજ નિભાવી રહ્યું છે, પરંતુ આ નૈતિક ફરજ નિષ્પક્ષ ભાવે તટસ્થતાથી પૂર્વગ્રહ રહિત બજાવી રહ્યું છે અથવા તો કેટલાક કારણોસર આ પણ આપણે વિચારવા જેવી બાબત છે। કેમ કે હમણાં ગુજરાતના અમરેલી જિલ્લાની અંદર એક ઘટના બની કે ત્યાં આગળ જે શબ્દોથી અથવા જે કારણોથી બની, પરંતુ ઘટના તો એવી બની કે અનુસૂચિત જાતિના 4 યુવાનો ઉપર કેટલાક લોકોએ હુમલો કર્યો। હુમલો કરનારાએ એટલો ગંભીર હુમલો કર્યો કે એમાં 17 વર્ષના નિલેશ રાઠોડનું દવાખાનામાં 2-4 દિવસ પછી અપમૃત્યુ થઈ ગયું। પરંતુ સામાન્ય નોંધ એક દિવસ લેવા સિવાય પ્રિન્ટ મીડિયામાં આની વધારે કંઈ વિસ્તૃત ચર્ચા નથી થઈ। એક ઘટના આથી ઘાતક એવી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોડા તાલુકાના સમઢિયાળા ગામે અનુસૂચિત જાતિના 2 ઈસમો અને એ લોકો અમદાવાદમાં સ્થાયી થઈ અને કોન્ટ્રાક્ટના ધંધા સાથે જોડાયેલા છે, પરંતુ એમના વડવાઓએ જે 58 વર્ષ પહેલા કાયદેસર ખરીદેલી, કાયદેસર રીતે એના દસ્તાવેજો થયેલા અને કાયદેસર રીતે એમના નામે થયેલી જમીન બીજા લોકો પચાવી પાડવા માંગતા હતા અને એ જમીન કોઈ પણ પ્રકારનું વળતર આપી દીધા સિવાય પાછી મેળવવા માંગતા હતા। અને સ્વાભાવિક છે કે જેની બાપદાદાની મિલકત હતી એવા પરિવારો એવી મિલકત અનાયાસ તો ના છોડી દે, અને છતાંય જે લોકો આ જમીન પચાવી પાડવા માંગતા હતા એમણે આ લોકોની ઉપર હુમલો કર્યો। હુમલો કરીને 2 ભાઈઓની સ્થળ ઉપર એનું મૃત્યુ નિપજાયું। એમનો જે ડ્રાઈવર હતો એના પણ હાથ પગ ભાગી નાખવામાં આવ્યા। પરંતુ છતાંય પ્રિન્ટ મીડિયાએ એની સામાન્ય નોંધ લીધી
અને પછી એ બાબતો ઢંકાઈ ગઈ. હવે બિહારની એક ઘટના છે 26 મે 2025 રોજ મુઝફ્ફરપુરમાં 11 વર્ષની એક દલિત બાળકી ઉપર બળાત્કાર થયો. એ દલિત બાળકી તેના ઈંટ ભઠ્ઠામાં કામ કરતા પરિવારની બાળકી હતી અને એક ખાડામાં એ અર્ધમુક્ત હાલતમાં મળી આવી અને એને એની ઉપર 20 જેટલા શરીરના ઘા હતા. એટલે એના પિતા એના પરિવાર દ્વારા એને ત્યાંની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હોસ્પિટલમાંથી પણ એને વધુ સારવારની જરૂર હતી એટલે પટણાની હોસ્પિટલમાં એને 31 મેના રોજ લઈ જવામાં આવી. પણ પટણાની હોસ્પિટલમાં લઈ ગયા પછી એને દાખલ કરવા માટે પૂરા 5 કલાક એમ્બ્યુલન્સમાં રાહ જોવી પડી. કેટલા? પૂરા 5 કલાક એને રાહ જોવી પડી અને 5 કલાક પછી એને 31 મેના દિવસે દાખલ કરી અને 1 જૂનના રોજ એનું અપમૃત્યુ થયું. એ અપમૃત્યુ પછી કોંગ્રેસ રાજ્ય દબાણ લઈ અને હોસ્પિટલના જવાબદારો સામે પગલાં લેવા માટે અને બિહાર વિધાનસભા વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે પણ પીડિત પરિવારની મુલાકાત લીધી અને ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ તો સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે બળાત્કાર પીડિતાનું મૃત્યુ તબીબી બેદરકારીના કારણે થયું છે. શું થયું છે? તમે વિચાર કરો કે બળાત્કાર પીડિતા હોય, એની પર 20 છરીઓના ઘા વાગેલા હોય, બીજી હોસ્પિટલોથી રેફર કરવામાં આવે અને એ વખતે જે સત્તાવાળા ઉપર હોય 5-5 કલાક સુધી એને હોસ્પિટલ નાખી મૂકે. એટલે એ લોકો જાણતા હતા કે ભાઈ આનો કેસ નોંધેલો છે, એટલે એ અનુસૂચિત જાતિની દીકરી છે અને એ હોવાના કારણે 5 કલાક સુધી એને દાખલ ના કરવામાં. તો આ તો બળાત્કાર પીડિતા કરતા પણ વધારે મોટા બળાત્કારી કહેવાય. આ એક પ્રકારના માનસિક બળાત્કારી કહેવાય. આ સતાનો કહેવાય. રાજ્ય સરકારે એની સામે પગલાં લીધા છે, એને સસ્પેન્ડ કરશે બધું. પણ એ બધા નાટકો છે. શું છે? એ બધા ટોટલી નાટકો છે. બળાત્કાર પીડિતાની ઉપર એની ઉપર બળાત્કાર થયો, એને છરીના 20 ઘા મારવામાં આવ્યા અને એ પછી એને હોસ્પિટલમાં દાખલ કરવામાં નથી આવ્યો. 5-5 કલાક સુધી એમ્બ્યુલન્સમાં એને રાહ જોવી પડે. આ કેટલી ગંભીર વેદના કહેવાય. આ કેટલી બધી નાલાયકી જેવી બાબત કહેવાય. એટલે સત્તામાં જે લોકો બેઠેલા છે, વહીવટદારો હોસ્પિટલના, એમનું આ કૃત્ય ઈરાદાપૂર્વકનું ગુનાહિત કૃત્ય છે અને એમણે કોઈના દબાણમાં આવીને આવું કર્યું છે એવું માનવાનું ચોક્કસ કારણ મળે છે. ભલે હવે કોંગ્રેસ પક્ષ રજૂઆત કરશે, આરજેડી રજૂઆત કરશે અને ભાજપના લોકો સ્વીકારશે અને આ પલટુરામની સરકાર જ્યાં છે, પલટુરામની સરકાર છે, અને એમણે અનુસૂચિત જાતિના લોકો ઉપર બિહારમાં જે રણવીર સેના દ્વારા જે હત્યાકાંડો થઈ રહ્યા હતા અને એનું તપાસ કરવા માટે જે પંચ નીમવામાં આવ્યું હતું, અમૃતદાસ પંચ, એ પંચનો સંકેલી લેવાનું કામ નીતિશ કુમારે કરેલું હતું. એટલે નીતિશ કુમારનો અનુસૂચિત જાતિના લોકો ઉપર અમીરદાસ પંચ, એ અમીરદાસ પંચનો નિપટી લેવાનું કામ નીતિશ કુમાર જેવા સત્તામાં આવ્યા, લાલુ પ્રસાદ યાદવે આ પંચની નિમણૂક કરેલી અને નીતિશ કુમાર જયારે સત્તામાં આવ્યા એટલે એમણે પહેલું કામ એ કર્યું હતું અમીરદાસ પંચમાં નિપટી લેવાનું. એટલે નીતિશ કુમાર આમે પલટુરામ તરીકે તો ભારતમાં પ્રખ્યાત છે અને એ એમની અનુસૂચિત જાતિના લોકો ઉપર કેટલી સંવેદના, કેટલી લાગણી છે, આ એમના પગલા ઉપરથી પુરવાર થાય છે. બીજી એક ઘટના છે આંધ્રપ્રદેશમાં સત્યસાઈ જિલ્લાના રામગીરી મંડળના એડુગરપલ્લી, એમાં ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની દીકરી વારંવાર બીમાર પડી જતી હોવાથી એના મા બાપ એને હોસ્પિટલમાં લઈ ગયા અને એની તપાસ કરવામાં આવી. તો તપાસની અંદર ડોક્ટરે એવું કહ્યું કે આ દીકરી ગર્ભવતી છે અને એનો 6 માસનો એને પ્રેગ્નન્સી છે. એટલે એના મા બાપ સ્વાભાવિક છે કે પૂછપરછ કરી. તો પૂછપરછની અંદર એવું તથ્ય બહાર આવ્યું કે ઘણા લાંબા સમયથી આ દીકરી પર એનો બોયફ્રેન્ડ અને બીજા 12 લોકો વારંવાર એની પર બળાત્કાર કરી ગયા. 13 જણાએ એની પર બળાત્કાર કર્યો અને એના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ. જોકે જે આરોપીઓ છે એની સામે પોક્સો અને ST કાનૂન અન્વયે ફરિયાદ નોંધાવી છે. પરંતુ આ જે 4 ઘટનાઓ મેં બતાવી, તો પ્રિન્ટ મીડિયાની અંદર તમને ક્યાંય કોઈ ઉહાપો જોવા મળે છે? પ્રિન્ટ મીડિયાની અંદર બિહારની ઘટના છે, આંધ્રપ્રદેશની ઘટના છે,
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની અને ગુજરાતના અમરેલી જિલ્લાની બે ઘટનાઓ છે. પ્રિન્ટ મીડિયા ટોટલી સાયલેન્ટ છે. પ્રિન્ટ મીડિયા ટોટલી સાયલેન્ટ છે. આ પ્રિન્ટ મીડિયાની પક્ષપાત ભરી નીતિ છે. પ્રિન્ટ મીડિયાની સરકારની નીતિ હોય, પોલીસની હોય, ન્યાયતંત્રમાં બેઠેલા કેટલાક એવા ખડૂસ જજોની એવી નીતિ હોય, પરંતુ જેના લોકશાહીનો આધારસ્તંભ ગણવામાં આવે છે એવા આ પત્રકારો, કારણ કે એ પત્રકારો ક્યાંથી આવે છે? એના તંત્રીઓ, એના પત્રકારો, એના ફોટોગ્રાફરો તો મહદઅંશે 90% કરતા વધારે તો હિન્દુ સમાજમાંથી આવશે. હિન્દુ સમાજમાંથી આવતા લોકો વર્ણ અને જાતિના માળખાની અંદર પૂરા ટ્રેન થઈને આવતા હોય છે. એટલે જયારે પત્રકાર બને, કોલમ લેખક બને, ફોટોગ્રાફર બને અથવા તો ગમે તે બને, પરંતુ એમને જે અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગો પ્રત્યેની જે માનસિક સુખ છે એ ક્યારેય દૂર નથી થતી. એમને એ સુખ ક્યારેય નથી દૂર થતી. એટલે અમરેલીની ઘટના હોય, સુરેન્દ્રનગરના ચોડા તાલુકાના સમિયાળાની ઘટના હોય, બિહારની ઘટના હોય, તેલુગુ દેશમની ઘટના હોય કે બીજા કોઈ પણ રાજ્યની ઘટના હોય, એક બાળકી ઉપર 13 નરાધમો બળાત્કાર કરે, આ રાષ્ટ્રીય સમાચાર ન બની શકે? દેશની કોઈ પણ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ આની સો મોટો નોંધ ન લઈ શકે? પરંતુ અનુસૂચિત જાતિના કિસ્સાઓમાં લગભગ ન્યાયતંત્ર દ્વારા પણ સો મોટો નોંધ લેવામાં આવી હોય, સો મોટો ફરિયાદ દાખલ કરવામાં આવી હોય, એવું કોઈ આધાર પુરાવા સાથે જાણવા નથી મળતું. અને પ્રિન્ટ મીડિયા તો સંપૂર્ણ પ્રિન્ટ મીડિયા કેટલાક અપવાદો સિવાય સંપૂર્ણ પક્ષપાતી છે, માનસિક અસ્તિત્વ સાથે કામ કરે છે. અને બીજી વસ્તુ, એક વસ્તુ એ છે કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના જે લોકો છે એ લોકો છાપાઓ વાંચવાની, છાપાઓ ખરીદવાની પણ દરકાર નથી કરતા. એમને આ છાપાઓ પસ્તી દેખાય છે. એટલે જે પ્રિન્ટ મીડિયાનો ગ્રાહક વર્ગ જેટલો હોવો જોઈએ એટલો વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની અંદર એની વસ્તીના પ્રમાણમાં જેટલો એનો ગ્રાહકો વર્ગ હોવો જોઈએ પ્રિન્ટ મીડિયાનો, એ નથી. એટલે આ છાપાવાળા જે કોર્પોરેટો હાઉસ છે એ લોકો આ દરેક બાબતોનો અભ્યાસ કરતા હોય, એમને ખબર હોય કે ભાઈ આપણો ગ્રાહકો વર્ગ જ જ્યાં વિશાળ નથી તો આપણે એને શા માટે સાંભળીએ, એને શા માટે આપણે એની દરકાર કરીએ? માનો કે અનુસૂચિત જાતિ, જનજાતિના ગુજરાતની અંદર એની 22% વસ્તી હોય અને 22% વર્ગ પ્રિન્ટ મીડિયાનો ગ્રાહકો વર્ગ હોય, એનું જે ટોટલ સર્ક્યુલેશન હોય એના 22% આ બે કોમ્યુનિટીમાંથી આવતા હોય અને આ કોમ્યુનિટી જો અવળું ફેરવી લે તો પ્રિન્ટ મીડિયાના પ્રોડક્શન ઉપર મોટી અસર થાય. બીજું કે એને જે જાહેર ખબરો મળતી હોય છે એ પણ અનુસૂચિત જાતિ, જનજાતિમાંથી બહુ અલ્પ માત્રામાં મળતી હોય. એની જે કુલ જાહેર ખબરો હોય એના 1 કે 2% મળતી હોય. કારણ કે જે વેપારિક કક્ષાઓની જે જાહેરાતો હોય છે એ જાહેરાતોમાંથી પ્રિન્ટ મીડિયાએ કમાવાનું છે. ખરેખર પ્રિન્ટ મીડિયા તમને તમારા હાથમાં જે આવે છે એ છાપું તમને 500 રૂપિયામાં આપવાનું પ્રિન્ટ મીડિયાને પોસાય એવું નથી. પ્રિન્ટ મીડિયા એક એવી પ્રોડક્શન છે ભારતની અંદર, પ્રિન્ટ મીડિયા એક એવી પ્રોડક્શન છે ભારતમાં કે એને પોતાનું જે ઉત્પાદન ખર્ચ છે, પડતર કિંમત છે, એની કરતા ઓછા ભાવે તમને છાપવામાં. આ એક જ આઈટમ એવી છે. પ્રિન્ટ મીડિયાનું જે એનું પ્રોડક્શન ખર્ચ છે, ઉત્પાદન ખર્ચ છે, એની પડતર કિંમત છે, એ પડતર કિંમત કરતા ઓછી કિંમતે તમને આપવામાં આવે. શા માટે આપવામાં આવે છે? કે એને બહોળો વાચક વર્ગ જાળવી રાખવાનો છે. બહોળો વાચક વર્ગ જાળવી રાખી એ તમને એના છાપાની અંદર થોડીક ખોટ થઈ અને જે બીજી જાહેરાતો છે ને, જાહેરાતો દ્વારા પ્રિન્ટ મીડિયા ટકી રહ્યું છે, નવી રહ્યું છે. એટલે એને વધુમાં વધુ વિશાળ પ્રમાણમાં જાહેર ખબરો મળે તો જ એનું અસ્તિત્વ છે. એને વિશાળ વર્ગમાં જાહેરાતો મળે તો જ એનું અસ્તિત્વ છે. એટલે દરેક પ્રકારના લેખો, દરેક પ્રકારના સમાચારો, દરેક પ્રકારની કોલમો ચલાવવાનું કારણ એ હોય છે. પરંતુ અનુસૂચિત જાતિ, જનજાતિના વર્ગની એટલી આર્થિક ખરીદ શક્તિ નથી કે એ લોકો એટલી વિશાળ જાહેર ખબરો આપી શકે અને એટલા વિશાળ પ્રમાણની અંદર છાપાઓ ખરીદે. પ્રિન્ટ મીડિયા આ દરેક બાબતો જાણતું સમજતું હોય છે. માટે તમારી ફરજ છે, તમારા હિતમાં તમારે જરૂરી છે. તમારા બાળકોનું જનરલ નોલેજ વધારવા માટે ગઈકાલના વિડીયોમાં પણ આ વસ્તુ કરી. તમારા બાળકોનું જનરલ નોલેજ વધારવા, તમારું પોતાનું જનરલ નોલેજ વધારવા માટે પણ પ્રિન્ટ મીડિયા ખૂબ જ અગત્યનું. સોશિયલ મીડિયા ગમે તેટલું કામ કરશે પણ સોશિયલ મીડિયામાં આજે સમાચાર જે આવ્યા છે અથવા તો જે તમને મેસેજ મળ્યો એ કલાક પછી તમને નથી મળવાનો.
પરંતુ પ્રિન્ટ મીડિયા એક કાયમ તમે જો ઈચ્છો તો તમે કાયમ એને સાચવી રાખી શકો છો. એની અંદર ઘણા બધા જુદા જુદા વિષયોના, સાહિત્યના હોય, ઇતિહાસના હોય, ભૂગોળના હોય, વિજ્ઞાન, દરેક વિષયોના એની અંદર લેખો અને સમાચારો આવે છે. એની અંદર લેખો અને સમાચારો આવે છે. એ તમારા બાળકના ઘડતર માટે ખૂબ અગત્યનું પરિબળ છે. હું ક્યાંય કોઈ પ્રિન્ટ મીડિયાની નામજોગ વાત નથી કરી રહ્યો, એટલે એ પણ વિચારવા જોઈએ. પણ પ્રિન્ટ મીડિયાની અંદર આ પ્રકારના તમામ પ્રકારના લેખો આવતા હોય છે, કોલમો ચાલતી હોય છે, તમામ પ્રકારના સમાચારો આપતા હોય છે. તમારા બાળકોનું જનરલ નોલેજ વધારવા માટે પણ પ્રિન્ટ મીડિયા બહુ જરૂરી છે. એટલે મિત્રો આજે તો આટલી વાત કરીએ છીએ, પરંતુ આમાં એક સાથે અનેક બાબતો છે. આજના મૃતકોને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. સાથે સાથે પ્રિન્ટ મીડિયા, જે ગોદી મીડિયા જે કામ કરી અને જે અસ્પૃશ્યતા આપણે વલણ રાખ્યું, એ પણ સમજવા જેવું છે. સાથે સાથે પ્રિન્ટ મીડિયાના તમને પસંદ પડે એવી પ્રિન્ટ મીડિયાની કોઈ પણ આવૃત્તિ તમારે નિયમિત વાંચવી જોઈએ, વસાવવી જોઈએ. તમારા બાળકોના હિતમાં છે, એટલે એ બાબત પણ ધ્યાનમાં રાખજો. સાથે સાથે તમને એક રિક્વેસ્ટ છે, તમને યોગ્ય લાગે અને જરૂર જણાય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને ફરી વખત પણ આપણે આવા વિષય સાથે મળવાનું છે. આવા અનેક વિષયો છે. આપણે હવે પછીનો વિષય અત્યારે ગ્રામ પંચાયતોની જે ચૂંટણીઓ આવી રહી છે, એટલે સમરસ ગ્રામ પંચાયતો પાછળનું તથ્ય શું છે, સત્ય શું, એની વાત આપણે કરીશું. આવજો.